જય શ્રી રામ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે પક્ષીઓની સેવા કરવા માટે. પક્ષીઓ માટે ચણદાની લાવ્યા છીએ અને ચણ લાવ્યા છીએ અને કુંડા સાફ કરું તો મિત્રો તમને બતાવશું અમે જે કાંઈ હશે તે. અને જેટલી થાય એટલી સેવા કરશું. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખા બ્લોગમાં બન્યા રહો અમારી સાથે. ધન્યવાદ. તો આ ચકલીનું ચણદાન છે અને આ ચિનર લખ્યું ને એમાં ચણ હશે અંદર. પક્કડ લાવ્યા છીએ, વાળો લાવ્યા છીએ ચણદાન બાંધવા માટે. આ છે આશીષભાઈ પ્રજાપતિ અને આ છે અમારે ગુજ્જુભાઈ. અત્યારે જો મિત્રો અમારે જો સેવાનું કામ શરૂ કરી દીધું છે અમારે. અને અમારી આજે આરે જોડાણા જયદીપભાઈ, એમને થોડુંક અર્જન્ટ કામ આવી ગયું એટલે અત્યારે ફોનમાં છે. અત્યારે હમણાં સેવામાં જોડાઈ જશે મિત્રો. આશીષભાઈ જો ચણદાન ભરે છે અત્યારે મિત્રો, તમે જોઈ શકો છો. મારે મિતભાઈ જો આંટી મારે છે અત્યારે, તો પકડ લઈને ટીંગ બાંધી દે છે એટલે ઉપાધિને વચો જ લઈ લેજો મિતભાઈ. તો છે જ તે પક્ષી માટે. જો અહીંયા કબૂતર ને એ બધું અંદર આમાં રહે છે. જો કબૂતર પણ બેઠું છે, તમને ઝૂમ કરીને બતાવી દઉં હું તમને. જો ત્યાં કબૂતર પણ રહે છે. અહીંયા કબૂતરની વ્યવસ્થા તો છે, પણ અહીંયા ચણ પડી છે. અહીંયા જો તમે જોઈ શકો છો, અહીં ચણ પડી છે. હવે પાણી છે નહીં અને એકદમ લીલ વાળું છે. આપણે એ સાફ કરી નાખીશું વ્યવસ્થિત આપણે, સરસ મજાનું. જો કે ચણ તો વ્યવસ્થિત બધી છે, ત્યાં ઝાર નાખેલી છે, કાંઈ વાંધો નહીં. આપણે જે પાણીનું છે એ કુંડું સાફ કરીને વ્યવસ્થિત ભરી નાખીશું આપણે મિત્રો. વિડીયોમાં અંત જોડાયેલા રહેજો. ઝાડ છે લીમડાનું, ત્યાં અમે ચણ પણ નાખી છે અને કુંડું પણ મૂક્યું છે જો પાણી પીવા માટેનું. જો ચણ ખાવી હોય તો ચણ ખાઈ લે, પછી પાણી પીવું હોય તો પાણી પણ પી શકે. જો ગરમીનો મોસમ ફૂલ છે એટલે અત્યારે જ્યાં બધી જગ્યાએ ઝાડ નીચે પાણી મૂક્યું હોય ને તો ઉપાધિ નહીં આપણે. પકડે વાળા છે. તમે શું કરો ભીમભાઈ? 1 2 3 ને કરો સારું. 1 2 3 અને 4 છે ને? 4 હાલો. પૂરા થઈ ગયા છે ઓલા સકલીદાન ના માળા? ના, ચણ તો છે જ તે. અરે ઈ નહીં, આ માળા પૂરા થઈ ગયા. ચણદાન પૂરી થઈ આપણે લાયા છીએ ક્લિયર પૂરો માળા ને એવું લઈ લો ને સારી. હાલો, પહેલો માળો ભીમભાઈ સકલીદાન બાંધી દીધું છે અને હમર સકડી ફેરવે એમ વાળાની આંટીઓ મારી દીધી છે. તો આ મિત્રો આખા વિડીયોમાં બન્યા રહીજો. હાલો બીજો બાંધજો. હાલો ચિરાગભાઈ, ક્યાં પાણી પીવું આવે? સકલા ટાંકો લાગે મોટો. ટાંકો પણ મોટો જબર છો. બીજો માળો ચિરાગભાઈ પ્રજાપતિ બાંધી રહ્યા છે. આ ચિરાગભાઈ માળો બાંધી દીધો છે. 2 માળા ઓકે થઈ ગયા છે, બંધાઈ ગયા છે. હવે ત્રીજો માળો ચણદાન. એક નિંજા દેવા દીધું ચણદાન. લેતા જાવ તો મિતભાઈ ઊભા પડી ગયા. શરીર જબરું હોય ને એને જવાનું એટલે પાછું પડી જાય. અમારી જેવા જાય એક તો ટળી ગયેલું હોય ને હાવ ટળી જાય. તમે અહીંયા બાંધી જો. ક્યાં? અરે ભલા માણસ, ક્યાં બાંધવો હોય બોલો? ક્યાં ઠીક બાંધવી છે? આપી દો હાલો જયદીપભાઈ. ઘણો બધો ખજાનો રાખે. પાકીટ છે, મોબાઈલ છે, એક ચાવી છે ક્રેટાની. જયદીપભાઈ અમારે જો સરસ મજાનું સેવાનું કામ કરે છે. જો મિત્રો જો ઉપર ચડે છે, ચડવામાં જો કે ઉપાધિ નથી અમારે જયદીપભાઈ ને. ફટાક દે તરત ચડી જાય. બસ તમને મજા આવવાના બાંધી જ દો ને, અહીંયા બાંધી લો. બસ માતાજી સુખી રાખે. ભાઈ આંટી મારી દીધી છે, હવે 1000 બોમ્બ કરી નાખ્યું છે એટલે ઉપાધિ નથી કાંઈ. ચકલા ગમે એમ આવે, ખાતા તો રાખે સવારમાં. ગમે એમ આવે ને ગમે એમ ખાઈને તો બાજ નહીં બને. જો તો ખરા મિત્રો અમારે જો સેવા કેવી સરસ મજાની કરે. જો ઠેક જો મિત્રો જો સેવા કરતા આમથી આમ કુદાકૂદ કરવું પડે. જો અહીંયા પક્ષીઓ, અહીંયા મંદિર છે ને તો મંદિરની પાછળ બધા દર્શન કરવા આવે ને એટલે પક્ષી પણ હોય. અહીંયા આપણે ચણદાન બાંધેવી ને તો અહીંયા ઓલી જગ્યાએ તો ઘણી બધા ચણદાન બાંધેલા છે. આ બાજુ છે, આ બાજુ એ ભોલેનાથનું મંદિર છે, મહાદેવનું. હમણાં તમને મિત્રો મંદિરના દર્શન કરાવી, તમને વિડીયોમાં બના રહેજો. હવે બાંધેવી ને હા વડલો છે, અહીંયા બાંધશું હોય કંઈક આપણે. અહીંયા શિવલિંગ છે ઘણી બધી. પાણીના કુંડા પણ છે, પણ કુંડા ખાલી છે. આપણે બધા કુંડા પાણીના ભરી નાખીશું હમણાં સરસ મજાના. આ બોલે ક્યાં બાંધી દઈએ આપણે. ચકલા ઠીક હોય, નાના જંતુ હોય ને એ પણ ખાય. અંદર ઝાડવામાં બાંધ્યા એ હતું ને કઈ ગયું. અહીંયા ઓલા પણ અહીંયા પાછળ જ છે. અહીંયા જો ચણ ને એવું નાખેલું છે.
આપણે મિત્રો બધામાં પાણી એવી રીતે પાણી બધું ભરીને જવાનું છે આપણે સેવાનું. સરસ મજાનું બધું પાણી ભરાઈ જતું. લીલ હતી ને લીલ એકદમ સાફ કરી નાખી, તમે જોઈ શકો છો. ક્લીન થઈ ગયું. પેલા અંદર ફૂલ લીલ હતી. પાણી ભરે છે મારા આશીષભાઈ પાણી લઈને આવે તો બધામાં પાણી ભરી નાખ્યું હતું. સવારમાં પક્ષી આવે ને તો વહેલા મોડું થાય તો ઉપાધિ નહીં. મિતભાઈ મોટું કુંડું લઈને આવી ગયા છે પક્ષીઓ માટે. અહીંયા જો પક્ષીઓ માટે અમે ચણ નાખીએ છીએ અને ત્યાં અહીંયા કુંડું મૂકી દીધું છે અમે. એટલે અહીંયા ખાઈને પાણી પીવું હોય તો પી શકે છે. તો પહેલાં તમે જોયું હતું ને મિત્રો કેટલી લીલ હતી, ત્યારે બધી લીલ ક્લીન કરી નાખી, તમે જોઈ શકો છો. અને અહીંયા જો અહીંયા પણ એક કુંડું મૂક્યું છે. ચાર નાખેલી છે, ઘઉં નાખેલા છે અને મમરા છે. આ છે ખોડિયાર મંદિર ને અત્યારે આરતીનો સમય, સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે એટલે આરતી શરૂ છે અત્યારે. અને અહીંયા પક્ષીઓ માટે જો અમે ઘર પણ બાંધેલા છે, જો તમે મિત્રો જોઈ શકો છો. આ બધા છે ને જે બધા ઘર છે ત્યાં. આશીષભાઈ પાણી લઈને આવી ગયા છે અત્યારે અને પાણી જો ભરી નાખશે આખું સરસ. થઈ ગયું ને મિત્રો એકદમ ક્લીન. કુંડાની કમી પડી. ઉપર તરી પાણીમાં તરીને પાણી નાખી દો. હલો, આજે આપણે અહીંયા સેવાનો વિડીયો આપણે પૂરો કર્યો છે અને હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. એટલે અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા સપોર્ટ અમને કરતા રહેજો એટલે જેથી લઈને અમે આવા નવા સેવાના કામ કરતા જ રહીએ. થેન્ક યુ.